સનાતની યુવા સેના દ્વારા બટુક ભોજનનું આયોજન સાથે બાળકોને સ્કૂલ બેગનું વિતરણ પણ કરવામાં આવ્યું. સનાતની યુવા સેના દ્વારા આ 96માં બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાજરાવાડી વિસ્તારમાં આવેલ મહાદેવ મંદિર ખાતે આ ખાસ આયોજન કરવામાં આવ્યું કે જ્યાં બાળકોને બટુક ભોજન કરાવ્યા બાદ હવે જ્યારે શાળાઓ શરૂ થવાનો સમય છે ત્યારે સ્કૂલ બેગનું વિતરણ પણ કરવામાં આવ્યું. मैडम आवाज इकडे बघ. આજે અમારા સનાતની યુવા સેના દ્વારા 96મું બટુક ભોજન છે. સનાતની યુવા સેના બાળકોને ધર્મનું જ્ઞાન આપી રહ્યું છે અને સાથે સાથે ભણતરનું પણ જ્ઞાન મળે એ હિસાબથી અમે ગયા વર્ષે ચોપડી, નોટબુક, પેન્સિલ, રબર, પાણીના બોટલ, ડબ્બા, કંપાસ બધું વિતરણ કર્યું હતું અને ખાલી સ્કૂલની બેગો રહી ગઈ હતી. એટલે આ વર્ષે અમારા મિત્ર મિહિરભાઈ પટેલ અને તેમના ફ્રેન્ડ સર્કલ ગ્રુપ તરફથી અમને સ્કૂલની બેગો વિતરણ કરવા માટેની મદદ મળી છે. આજરોજ અમે બાળકોને સ્કૂલ બેગ વિતરણ કરીશું અને આપણા બાળકો ભણે અને ધર્મ પ્રત્યે જાગૃત થાય તે ઉદ્દેશથી અમે આ કાર્ય કરી રહ્યા છે. અજીત પવાર, સનાતની યુવા સેના. તમામ દર્શક મિત્રોને પહેલાં તો જય સિયારામ. આજ રોજ 96 રવિવારથી જે સેવાકીય કાર્ય સનાતની યુવા સેના દ્વારા કન્ટિન્યુ કરવામાં આવી રહ્યું છે. આજે 96 રવિવાર છે. આજે બટુક ભોજનની સાથે બાળકોને રામધૂન અને આજે જોઈ શકો સ્કૂલો ખુલી રહી છે તો બાળકોને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અમારા ટોટલ 100 બાળકો છે. આજ રોજ 100 સ્કૂલ બેગ બાળકોને વિતરણ કરવામાં આવી રહી છે. હાલમાં અમારા સંગઠનના બધા ટીમ મેમ્બર્સ છે. આજરોજ અમારા સાથે અમારા સહકાર આપવાવાળા મિહિરભાઈ બી આજે ઉપસ્થિત છે. સાથે મેયર શ્રી આવવાના છે અને તેમનો બી અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે બાળકો માટે એમનો કિંમતી સમય કાઢીને અહીં પધારી રહ્યા છે. ધીરજ સતીશરાવ બારોકર, સનાતની યુવા સેના.